કેડિલા ફાર્માસ્યુટિકલના રાજીવ મોદી સામે નોંધાયેલ કથિત દુષ્કર્મની ફરિયાદને મામલે નવા સમાચાર સામે આવ્યા છે। આ ઘટના મામલે સોલા પોલીસે ગ્રામ્ય કોર્ટમાં સમરી રિપોર્ટ રજૂ કર્યો છે। તો રાજીવ મોદીને ક્લીન ચીટ મળી ગઈ છે। તો સાથે સાથે રિપોર્ટમાં રાજીવ મોદી સામે બલ્ગેરિયન યુવતીએ લગાવેલા આરોપો પ્રમાણે પુરાવા ન મળતા હોવાનો પોલીસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે રાજીવ મોદી અગાઉ 15મી ફેબ્રુઆરીએ સોલા પોલીસ સમક્ષ હાજર થઈને નિવેદન નોંધાઈ ચૂક્યા છે। મળતી માહિતી મુજબ આરોપ લગાવનાર બલ્ગેરિયન યુવતી અચાનક ગાયબ થઈ ગઈ હતી। આ મામલે પોલીસ તપાસ કરી રહી હતી અને 8 સમન્સ બાદ પણ બલ્ગેરિયન યુવતી હાજર ન થતા પુરાવા ન મળતા પોલીસે એ સમરીનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો હતો। એ સમરી બાદ રાજીવ મોદીને ક્લીન ચીટ મળી ગઈ હોવાની વાત સામે આવી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।